આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે વાત કરી હતી? આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે જે પારજનનિક પ્રાણીઓ છે એ કેવી રીતે, કોને કહેવાય પારજનનિક પ્રાણીઓ, કેવી રીતે એની પ્રોસેસ હોય છે, કેમ આપણે બહારના જે જનીન છે કેમ એને આપણે અંદર ઇન્સલ્ટ કરીએ છીએ, એના રીઝન આપણે જોયા હતા. તેના સિવાય આપણે શું જોયું કે જે જનીન થેરાપી છે એ જનીન થેરાપીથી શું ફાયદા થાય છે, જનીન થેરાપીના જે પ્રયોજનો છે એમાં શું ઉપયોગ કરવામાં આવે છે અને એને કઈ કઈ ટેકનિકથી અને એના કેટલા પ્રકાર છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આ લેક્ચરની અંદર આપણે શું જોવાના છીએ કે જે ટ્રાન્સજેનિક એનિમલ છે એની ઉપયોગિતા શું છે. તો અહીં પહેલી લઈ લઉં કે કોઈ પણ ટ્રાન્સજેનિક એનિમલ હોય તો એની અંદર મેઇન ઉપયોગિતા આપણે કહીએ કે એ શું કરે છે, એના જે નીપજ છે એનામાં વધારો કરે છે, એટલે કે નીપજનો જથ્થો છે વધારશે. આ એનું મેઇન ફંક્શન છે. પણ નીપજ કયા કયા પ્રકારની હોઈ શકે એ ખાસ યાદ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ નીપજ છે પ્રાણીઓની અંદરથી મળે છે, બરોબર, કે જે ભાઈ આપણે ફોર એક્ઝામ્પલ આપણે સાપ લઈએ તો કોબરા છે, બ્લેક મામ્બા છે, એનું જે ઝેર છે એક એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે, દવા બનાવવામાં વપરાય છે. તો અહીં જે પ્રાણીઓની જે નીપજ છે એ એનો એક સારો એવો ઔષધ ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ, રાઈટ. તો અહીં આપણે શું કરશું કે માનવ રોગો જે છે, માનવ રોગોના નિદાન માટે આપણે અહીંયા શું શેનો ઉપયોગ કરશું? ટ્રાન્સજેનિક એનિમલનો. તો અત્યાર સુધીમાં માનવ રોગોનું નિદાન કયા કયા રોગની અંદર પોસિબલ બન્યું છે? તો એક છે કેન્સર, પાર્કિન્સન, સિસ્ટિક ફાઇબ્રોસિસ, ઓકે, કેન્સર છે, પાર્કિન્સન, સિસ્ટિક ફાઇબ્રોસી, એમ્ફીસેમા, આ બધા રોગોની અંદર નિદાન છે અત્યારે હાલની તકે શું બન્યું છે? પોસિબલ બન્યું છે. રૂમેટોઇડ આર્થ્રાઇટિસ, અહીં શું થાય છે? સિસ્ટિક ફાઇબ્રોસિસની અંદર, સિસ્ટિક ફાઇબ્રોસિસની અંદર ફેફસાની અંદર કફ્સ જમા થાય છે, પરિણામે ફેફસા છે એ ઓક્સિજન લેવા માટે સક્ષમ નહીં રહે. ઓકે, રૂમેટોઇડ આર્થ્રાઇટિસનો મતલબ થાય છે સાંધામાં દુખાવો, ખાસ કરીને હાથ પગના સાંધા. પાર્કિન્સન્સની અંદર શું થાય છે કે કોઈ પણ વ્યક્તિ છે મેન્ટલી ઇફેક્ટ થાય છે, એટલે ભૂલી જવું, એને કઈ વસ્તુ યાદ નથી રહેતી, 5 મિનિટની અંદર એ ભૂલી જાય છે. પાર્કિન્સન્સ રોગો છે. પછી કેન્સર જાણીએ છીએ આપણે અનકન્ટ્રોલ ગ્રોથ ઓફ સેલ ડિવિઝન, એટલે કે અહીં કોષનો વિકાસ જ થયા રાખશે. પરિણામે શું થાય છે? એક ગાંઠ જેવું છે એ ફોર્મ થાય છે. ક્લિયર? તો આ બધા રોગો છે એના નિદાનનું કામ કરે છે. આજે આપણે ટ્રાન્સજેનિક એનિમલની વાત કરીએ છીએ, એના જે જનીન છે એ અમુક અંશે કંઈક પ્રોડક્ટ છે એ આપે છે, એટલે કે એન્ટીબાયોટિક આપે છે. તે સિવાય આપણે જે જનીન પદ્ધતિઓ અપનાવીએ છીએ તેના દ્વારા પણ આનું નિદાન છે શક્ય બને છે. પછી બીજી વાત કરીએ કે કોઈ પણ જે જનીન છે એ જનીનનો વિકાસ, એની અભિવ્યક્તિ ખૂબ જ જરૂરી છે. એટલે કે અહીં જે આપણે જનીન લઈએ છીએ, જનીનના
સુધારા કરવા, એની અભિવ્યક્તિ અને જનીનનો વિકાસ. જે પણ જનીન લઈએ છીએ આપણે એની અંદર સુધારા કરવા પડે, એની અભિવ્યક્તિ થવી જરૂરી છે. એટલે કે એક જનરેશનમાંથી જે બીજી જનરેશનની અંદર ટ્રાન્સફર થાય છે તો એ જનીનનું એક્સપ્રેશન થવું ખૂબ જ જરૂરી છે અને જનીનોનો વિકાસ કરવાનો હોય છે. ઓકે, તો આ એક રીઝન છે કે આપણે ટ્રાન્સજેનિક એનિમલનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેના સામાન્ય કારણો છે એ તમે લઈ શકો. થર્ડ આપણે વાત કરીએ હવે કોઈ પણ ગાય, અહીંયા એક ગાયનું એક્ઝામ્પલ લેવામાં આવ્યું છે 1997માં રોઝી ગાય. આ ગાયની અંદર માનવસભર પ્રોટીનનું ઉત્પાદન કરવામાં આવ્યું. તો અહીં ગાયની અંદર જે માનવસભર પ્રોટીનનું ઉત્પાદન કરવામાં આવે છે, કેમ એને માનવસભર કહેવામાં આવે છે? કેમ કે જે માનવનું જે દૂધ છે એના જ ઘટકો સેમ આપણને ગાયની અંદર જોવા અહીંયા મળે છે. ઓકે, ટ્રાન્સજેનિક એનિમલની અંદર પેલી ગાય કઈ છે આપણે અહીંયા? રોઝી ગાય છે. તો આલ્ફા લેક્ટાબ્યુમિન જોઈએ. આલ્ફા લેક્ટાબ્યુમિન આપણને અહીં ગાયની અંદર જોવા મળે છે. તો કઈ ગાય? રોઝી ગાય. અને એનો દૂધનો જથ્થો કેટલો છે? 2.5 લીટર. એની સાથે સાથે માનવ દૂધ કરતાં પણ વધારે સમતોલન પોષણ પાડે એવું આ દૂધ હતું. માનવીય દૂધ કરતાં પણ વધારે સમતોલન પોષણ પૂરું પાડે ક્લિયર? માનવીય દૂધ કરતાં પણ વધારે સમતોલન પોષણ પૂરું પાડે એવું છે. ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ કે મનુષ્યની અંદર મનુષ્યમાં જે રસી આપવામાં આવે છે, આપણે જાણીએ છીએ કે મનુષ્યને પોલિયાની રસી આપવામાં આવે છે, ઘણી બધી રસીઓ આપવામાં આવે છે, રસીકરણ કરાવવામાં આવે છે બાળક જન્મે ત્યારે. પણ એની પહેલાં આપણે ડાયરેક્ટ માનવીને નથી આપતા, એની પહેલાં વાંદરા ઉપર એપ્લાય કરીએ છીએ, ઉંદર ઉપર એપ્લાય કરીએ છીએ. કેમ કે એના જનીન છે એ મળતા આવે છે એટલા માટે. તો અહીં આપણે પારજનનિક ઉંદરોનું નિર્માણ કરીએ છીએ કે એનું શું થાય છે કે પારજનનિક જે ઉંદર છે એની અંદર રસી આપવામાં આવે છે અને એના જ પરિણામે આપણને શું મળી રહે છે કે રસી છે એ ફાયદાકારક છે કે નુકસાનકારક એ આપણને ધ્યાન પડશે. ઉંદર વિકસાવવામાં આવે છે અને આ પારજનનિક ઉંદર થ્રુ જ રસીકરણ જે કરીએ છીએ એનું પરીક્ષણ કરવામાં આવે છે. ક્લિયર? અહીંયા સુધી શું છે? અહીંયા પારજનનિક ઉંદરોનો વિકાસ કરવામાં આવે છે, તેનું રસીકરણ આપણે જોઈએ તો પહેલાં ક્યાં કરવામાં આવશે? પ્રાણીઓની અંદર. આવી જ રીતે પોલિયો રસીની શોધ થઈ હતી.
પોલિયો રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોની ઉપર? પારજનીનિક ઉંદર ઉપર. પ્રોડક્ટની વાત કરું તો બીટી કપાસ ઇન્ડિયાની પ્રથમ પેદાશ છે, જે 2002ની અંદર લોન્ચ કરવામાં આવી હતી. ઓકે, બીટી કપાસ 2002ની અંદર લોન્ચ કરવામાં આવી હતી, જે આપણી ઇન્ડિયાની કેવી છે? પ્રથમ પેદાશ છે. અહીં ડૉક્ટર આનંદ મોહન ચક્રવર્તીએ પણ એક કામ કર્યું હતું, જે ઇન્ડિયાના પ્રોફેસર છે. ડૉક્ટર આનંદ મોહન ચક્રવર્તીએ સંશોધનમાં શું જોવા મળ્યું હતું? ડૉક્ટર આનંદ મોહન ચક્રવર્તીના એમણે જોયું કે એક કિસ્સો છે એવો કે દરિયાની અંદર ઓઇલ છે એ આખું સ્પ્રેડ થઈ ગયું હતું, બરાબર. અને દરિયાની સપાટી ઉપર આખું ઓઇલ આવી જવાના લીધે જે દરિયાની અંદર રહેતા સૂક્ષ્મ જીવાણુઓ છે, માછલી છે, જીવાણુ છે, બીજા અલગ અલગ પ્રકારના, એ બધા જીવને નુકસાન થતું હતું, કેમ કે ઉપર એક લેયર આવવાથી એ ઓક્સિજનનું સર્ક્યુલેશન છે એ બંધ થઈ ગયું હતું, અને એના લીધે એનો શ્વાસ છે રૂંધાતો હતો, અને કેટલા જે પ્રાણીઓ છે મૃત્યુ પામ્યા હતા. તો અહીં ડૉક્ટર આનંદ મોહન ચક્રવર્તીએ શું કર્યું કે પ્લાઝમિડ લીધા, 4 પ્લાઝમિડ લીધા, અને 4 પ્લાઝમિડને બેક્ટેરિયાની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યા. તો કયા કયા 4 પ્લાઝમિડ છે? ઓસીટી, XYL, કામ ના. આ 4 પ્લાઝમિડ છે આને શું કર્યું? બેક્ટેરિયાની અંદર દાખલ કર્યા. પરિણામે શું થયું? જે પ્રોડક્ટ મળી, એટલે કે જે નીપજ મને મળી, એ નીપજની અંદર જે બેક્ટેરિયા છે એની પાસે એક એબિલિટી વિકસિત થઈ. કઈ? તો એ અહીં બેક્ટેરિયા ઓઇલ ખાતા થઈ ગયા, એટલે કે તેલ ખાવાનું સ્ટાર્ટ કર્યું. એનો મતલબ એમ કહીશું કે કેમ આપણે નોર્મલ જિંદગી જીવવા માટે આપણે શું કરીએ છીએ? રોજ ખાઈએ છીએ, પીએ છીએ, રેગ્યુલર સમતોલન આહાર છે આપણે લઈએ છીએ. તો અહીં બેક્ટેરિયા માટે જે બેક્ટેરિયા છે એ અમુક પરોપજીવી હોય છે, મૃતોપજીવી હોય છે, તો એણે પોતાના આહારને અહીંયા શું બનાવ્યું છે? તેલ બનાવ્યું છે. ઓકે, એટલે કેમ કે એણે પોતાનો આહાર શેનો બનાવ્યો? હાઇડ્રોકાર્બનનો બનાવ્યો. ક્લિયર અહીંયા સુધી? જેને કહેવામાં આવ્યું, એટલે કે જે બેક્ટેરિયા બન્યા એને કહેવામાં આવ્યું સુપરબગ. અને બેક્ટેરિયા હતું કયું? તો આ બેક્ટેરિયાની જે જાત હતી એ હતી સ્યુડોમોનાસ. કઈ હતી? સ્યુડોમોનાસના પરિણામના લીધે જે સુપરબગ છે એનું નિર્માણ થયું, અને એણે તેલ ખાવાનું સ્ટાર્ટ કર્યું, એટલે કે જે ઓઇલ સ્પ્લિટ થયું હતું એ ખાવાનું એણે ચાલુ કર્યું. પરિણામે ઓઇલનું લેવલ છે એકદમ ઘટી ગયું. તો અહીંયા ઓઇલને દૂર કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવ્યો? સુપરબર્ગનો. આનંદ ચક્રવર્તીનું જે સંશોધન હતું, ડૉક્ટર આનંદ ચક્રવર્તીનું, એ કયું છે? સુપરબર્ગ. અહીંયા સુધી આઈ થિંક તમને બધાને ક્લિયર હશે. હવે આપણે જોઈએ કે અહીં જનીન ઇજનેર વિદ્યા છે એની કેટલીક પેદાશો છે, પ્રોડક્ટ જે મળી છે આપણને પુનઃસંયોજિત ડીએનએનો ઉપયોગ કરીને, એના વિશે આપણે વાત કરીએ. તો પુનઃસંયોજિત ડીએનએનો ઉપયોગ કરી મળતી નીપજો
તો પુનઃસંયોજિત ડીએનએનો ઉપયોગ કરીને કઈ કઈ નિપજ મળે છે આપણને. પેલું જ આપણે લઈ લીધું ઇકોલાઈ. ઇકોલાઈથી આપણે શું માનવ ઇન્સ્યુલિન કહેવાય છે. તેની સાથે સાથે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, રાઈટ. બીજું બીટી કોટન એટલે કે બેસિલસ thuringiensis. હવે જે આ બેસિલસ thuringiensis છે, બેસિલસ thuringiensis નું કામ શું છે? કીટનાશક છે એમ કહી શકું. જેવ વિઘટનીય કીટનાશક, રાઈટ. શું છે? જૈવ વિઘટનીય કીટનાશક છે. ત્યારબાદ આપણે જોઈએ સ્યુડોમોનાસ પ્યુટિડા. સ્યુડોમોનાસ પ્યુટિડા હમણાં આપણે લેટેસ્ટ ભણી ગયા. આનું કામ શું હતું કે જે તેલ છે સપાટી ઉપર, એ તેલને એ દૂર કરી નાખતા હતા, એટલે કે હાઇડ્રોકાર્બનનું પાચન કરવાનું. એટલે તમે કહી શકો કે તેલનું ભક્ષણ કરે છે. ક્લિયર અહીંયા સુધી? હવે બીજી જોઈએ સ્યુડોમોનાસ પ્યુટિડા જોયું, જેનું કામ શું છે? હાઇડ્રોકાર્બન તેલનું પાચન કરવાનું. રાઇઝોબિયમ મેલિલોટી. શું છે આ રાઇઝોબિયમ મેલિલોટી? તમે જાણતા હોય કે કોઈ પણ તમે પ્રકાંડ લો છો, આ પ્લાન્ટ છે, રાઈટ. તમે કોઈ પણ પ્રકાંડ લો છો, પ્રકાંડની અંદર જે આવી રીતે આ મૂળ આવેલા છે, મૂળની અમુક મૂળ જે એવા હોય છે કે મૂળની અંદર તમને ગાંઠો જોવા મળે છે, જેને મૂળ ગંડિકા કહેવાય. શું કહેવાય? મૂળ ગંડિકા. અને આ ગાંઠ શું કામે હોય છે? નાઇટ્રોજનનું ફિક્સેશન કરવા માટે. એન્વાયરમેન્ટલ જમીનમાંથી પોષક તત્વોમાંથી જે પણ નાઇટ્રોજન મળે છે, નાઇટ્રોજનનું ફિક્સેશન કરવા માટે, એટલે કે N2 ફિક્સેશન માટે. ક્યાં? મૂળ ગંડિકામાં. કોના દ્વારા થાય? તો રાઇઝોબિયમ દ્વારા. હવે હું રાઇઝોબિયમનું લેવલ જે નોર્મલ છે N2 ફિક્સેશન કરે છે એની કરતાં જો વધારી દઉં તો જેટલું પણ N2 ફિક્સેશન થાય છે એના કરતાં વધારે N2 ફિક્સેશન થશે. પરિણામે જે મને નિપજ મળવી જોઈએ એ પણ વધારે મળશે. હવે N2 ફિક્સેશન માટે એટલે કે નાઇટ્રોજનના સ્થાપન માટેનો જે જીન છે, કયો જીન છે? NIF જીન. ક્લિયર? N2 ફિક્સેશન એટલે કે નીફ જીન. નીફ જીન છે શેના માટે વપરાય છે? N2 ફિક્સેશન માટે. તો અહીં N2 ફિક્સેશનનો ઉપયોગ થાય છે રાઇઝોબિયમ મેલિલોટી દ્વારા. હવે જોઈએ પછીનો પોઈન્ટ કે જે રાઇઝોબિયમ મેલિલોટી હતી એના વિશે આપણે વાત કરી કે એ શું કરે છે? મૂળ ગંડિકા બનાવે છે. હવે આપણે જોઈએ કે ટ્રાઇકોડર્મા વધારેમાં વધારે અત્યારે હાલની તકે આ ઉપયોગી છે. આ શું કરે છે? ફૂગનો નાશ કરે છે, ફૂગને અટકાવે છે. વનસ્પતિમાં થતી ફૂગ છે તેને અટકાવે છે. ઓકે, જે વનસ્પતિમાં આપણને ફૂગ જોવા મળે છે તેને અટકાવે છે. પરિણામ શું થાય છે? જે ફૂગ છે એ ગ્રોથ નહીં થાય વનસ્પતિની અંદર, રાઈટ. તો અહીંયા આપણે ફૂગ છે એને અટકાવવાનું કામ કોણ કરે છે? ટ્રાઇકો
ડર્મા. અને અહીં ખાસ યાદ રાખજો, કાઇટિન આવેલું છે ટ્રાઇકોડર્મામાં. હવે જોઈએ કે જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગથી જેની નિપજો મળે છે એના વિશે વાત કરીએ. સૂક્ષ્મ જીવાણુઓ વિશે વાત કરી લીધી. હવે જોઈએ પુનઃસંયોજિત ડીએનએની નિપજો. તો પુનઃસંયોજિત ડીએનએની નિપજોમાં શું જોશું આપણે? માનવ ઇન્સ્યુલિન છે, માનવ વૃદ્ધિસ્ત્રાવ છે, ઇન્ટરફેરોન છે, ઇન્ટરલ્યુકિન છે. આ બધાનો ઉપયોગ ક્યાં ક્યાં જોવા આપણને મળે છે? માનવ ઇન્સ્યુલિન, માનવ વૃદ્ધિ પ્રેરક, ઇન્ટરફેરોન, માનવ વૃદ્ધિ પ્રેરક, ઇન્ટરફેરોન્સ. તે સિવાય આપણે એરિથ્રોપ્રોટીન, ત્યારબાદ જોઈએ કે માનવ રુધિર કણિકામાંથી એક ઘટક અલગ કરવામાં આવે છે. એક ઘટકનો શું ફાયદો છે તે. ચલો વન બાય વન જોઈએ. માનવ ઇન્સ્યુલિન જાણીએ છીએ, પહેલા તો એ વૃદ્ધિ અંતસ્ત્રાવ છે. ચયાપચય નિયમન કરે છે, રાઈટ. ડાયાબિટીસની સારવારમાં વપરાય છે. ક્લિયર અહીંયા સુધી? માનવ વૃદ્ધિ પ્રેરક, ફોર એક્ઝામ્પલ કોઈ ઠીંગણું વ્યક્તિ છે, ઓકે, કોઈ ઠીંગણું વ્યક્તિ છે. આ ઠીંગણા વ્યક્તિને વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ આપીએ એટલે એનો હાઇટ વધારવામાં, તો એની હાઇટ છે વધી શકે. ક્લિયર? જે ઇન્ટરફેરોન છે, ઇન્ટરફેરોન શું કરશે? સૂક્ષ્મ જીવાણુથી જે વાયરલ ફીવર થાય છે એને દૂર કરશે. તેની સિવાય કેન્સરના ટ્રીટમેન્ટમાં પણ વપરાશે. એરિથ્રોપોએટિન, જેનું ડાયાલિસિસ કરવામાં આવે છે. ડાયાલિસિસ દરમિયાન દર્દી છે એનેમિયા થાય છે, અને એનેમિયા થાય ત્યારે ઇરિથ્રોપોએટિન આપવામાં આવે છે, એટલે કે રુધિરનું પ્રમાણ વધારવામાં આવે છે. ક્લિયર? જે રુધિર કણિકા છે એની અંદરથી ઘટક અલગ કરવામાં આવે છે. શેમાં ઉપયોગી છે? ઘા રૂજાવવામાં ઉપયોગી છે. ઓકે, જે રુધિર કણિકા છે એની અંદરથી એક ઘટક આઇસોલેટ કરવામાં આવે છે, જે શેમાં ઉપયોગી થાય છે? ઘા રૂજાવવામાં છે એ ઉપયોગી થાય છે. પછી જે ઇન્ટરલ્યુકિન, રોગ પ્રતિકારકતા ક્ષમતામાં, પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.
સમજાણું. ઇન્ટરલ્યુકિન છે રોગ પ્રતિકારક ક્ષમતાની અંદર એ શું કરશે? વધારો કરશે. હવે જોઈએ કે જે જનીન વિદ્યા છે એના વિશે અભ્યાસ કર્યો, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી વિશે, તેના ઉપયોગો વિશે. હવે આપણે નૈતિક પ્રશ્નોની વાત કરીશું. ઇથિકલ નૈતિક પ્રશ્નો કોને કહેવાય? તો નૈતિક પ્રશ્નો તે જોઈએ. ઇથિકલ ઇસ્યુ. નૈતિકતા એટલે શું? કે સ્વૈચ્છિક સિદ્ધાંતો. ઇથિકલમાં હું એમ કહી શકું કે ફોર એક્ઝામ્પલ કે આપણો ખુદનો એક પ્રિન્સિપલ હોય છે, મારે આ વસ્તુ કરવાની છે મતલબ કરવાની છે, આ નથી કરવાની મતલબ નથી કરવાની. 10 વચ્ચે તમને પણ ઊભા રાખે પણ તમારે નથી બોલવાનું મતલબ નથી જ બોલવાનું. એ આપણો એક ફોકસ ગોલ છે. આપણે સિદ્ધાંતને અનુસરીને કામ કરીએ છીએ. તો અહીં એવી જ રીતે છે કે કોઈ વ્યક્તિ પ્રોડક્ટ બનાવે છે તો એ પ્રોડક્ટ એની જ રહે. ઓકે, એના સિવાય એને કોઈ વાપરી ના શકે, એના સિવાય એની પરમિશન વગર કોઈ લઈ ના શકે. ઇટ્સ કોલ મેનર. આપણે એને મેનર કહીએ છીએ કે તમે કોઈ પણ વસ્તુને ટચ કરો તો તમારે કોઈની પરમિશનની જરૂર પડે, કે ભાઈ જેની વસ્તુ છે એની પરમિશન તો તમારે લેવી જ પડે. એને આપણે શું કહીએ છીએ? એને મેનર કહીએ છીએ. અહીં પણ એવી જ રીતે ઇથિકલ ઇસ્યુ છે કે જે પ્રોડક્ટ બનાવે છે, ઘણા લોકો ઘણા ટાઈમથી એક એક્સપેરિમેન્ટ ઉપર મતતા હોય અને પછી એની એક પ્રોડક્ટ છે તૈયાર થાય છે. તો હવે એ પ્રોડક્ટ છે કોઈ બીજા લઈ તો રાઈટ, પદ્ધતિ બદલીને પણ પ્રોડક્ટ છે બીજા લઈ લે તો પદ્ધતિ નહીં રાખીને પ્રોડક્ટ બદલી નાખે તો આવા ઘણા બધા ઇસ્યુ છે કે જેને એક નામ આપવામાં આવ્યું છે. એ નામને અનુસરીને જ અને એના રાઇટ્સ એટલે કે એના જે હક છે એને અનુસરીને જ આ બધા અમલમાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? તો હવે આપણે નૈતિક પ્રશ્નોની અંદર જો આપણે વાત કરીએ તો સમાજ દ્વારા વર્તણૂકનું નિયમન કરે છે એમ તમે કહી શકો. કોઈ સિદ્ધાંતને અનુસરીને કાર્ય કરવું. ઓકે, ઇથિકલ ઇસ્યુની અંદર કોઈ પણ એક સિદ્ધાંત છે એને અનુસરીને કાર્ય કરવાનું હોય છે. અહીં આપણે જોઈએ તો નૈતિકતા મુદ્દાઓની આપણે કેમ બાયોટેકનોલોજીના પ્રયોજનોની અંદર વાત કરીએ છીએ? કેમ કે જૈવિક જીવો છે, જૈવિક નિપજ છે આપણી, જૈવિક નિપજ, જૈવિક જીવ, આ બધાનો ઉપયોગ થાય છે કેવી રીતે અને શા માટે કરવામાં આવે છે તેને ધ્યાનમાં લેવાનું છે. ઓકે, તો અહીંયા જે જૈવિક જીવ છે, જૈવિક નિપજો છે, ફોર એક્ઝામ્પલ કે કોઈ એક વ્યક્તિ છે કે જેણે કોઈ પર્ટિક્યુલર એનિમલ છે ફાઇન્ડ કર્યું છે, બરાબર? તો હવે એનિમલના ફાયદા ગેરફાયદા એને જ ખબર છે. જો બીજાના હાથમાં જાય તો આના અણધાર્ય પરિણામ પણ આવી શકે. સેમ એવી જ રીતે જે જૈવિક નિપજ છે અને જૈવિક જીવ છે એના પણ કેવા મળી શકે આપણને? અણધાર્યા પરિણામ છે એ મળી શકે. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ આપણે જોઈએ કે ભારતમાં જનીન પરિવર્તન સંશોધનની અને તેના માનવ ઉપયોગ અંગેની જે વાત કરવામાં આવી છે એ કોના બેઝિસ ઉપર કરવામાં આવી છે, એનું મૂલ્યાંકન ક્યાં થાય છે? તો જીનેટિક એન્જિનિયરિંગ એપ્રાઇઝ્ડ કમિટી, જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝ્ડ કમિટી. અહીં જનીન પરિવર્તિત સજીવો
નું મૂલ્યાંકન કરવામાં આવે છે. ક્લિયર? જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસ્ડ કમિટી દ્વારા શું કરવામાં આવે છે? જનીન પરિવર્તિત સજીવોનું છે અહીં મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના માટે એક ટર્મિનોલોજી બનાવવામાં આવી છે જેને આપણે કહીએ છીએ જૈવ પેટન્ટ. પેટન્ટ એટલે કે બાયો પેટન્ટ. બાયો પેટન્ટ શું છે? ઓકે, એ આપણે સમજવાનું છે. અહીં બાયોપેટન્ટની જો વાત કરીએ તો વિશ્વમાં માનવ કલ્યાણ માટે અવનવા સંશોધનો કરવામાં આવે છે. જે અવનવા સંશોધનો છે એને પર્ટિક્યુલર કોઈક માલિકીનું હોય છે, રાઈટ? તો એ માલિક કોણ છે, એ માલિકી એની માલિકીની દર્શાવે છે કે નહીં? ઓકે, એટલે કે આ વસ્તુ એની છે, ફોર એક્ઝામ્પલ આ મારી છે તો આ મારી માલિકીની થઈ, તો હું આની માલિકીની દર્શાવું છું કે નહીં? કોઈ બીજા આવીને લઈ જાય તો હું એમ કહું આ મારી છે, રાઈટ? કેમ કે હું એની શું બતાવું છું કે હું માલકીન છું, ઓનર છું આની, એટલા માટે. એવી જ રીતે જૈવ પેટન્ટ પણ એવી રીતે છે. કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ છે, સૂક્ષ્મ જીવાણુના સંશોધનની અંદર જોઈએ તો આપણે કાંઈ અભ્યાસ કરીએ, પ્રેક્ટિકલ કર્યા બાદ આપણને એક સારું એવું રિઝલ્ટ મળે તો એ કોના માલિકીનું છે, એના જે રિયલ ઓનર છે કોણ છે અને એ શા માટે આ કરે છે, એ બધા ડિસિઝન તો ધ્યાનમાં લેવામાં આવે છે પણ તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. એટલે કે જે સજીવ છે ઉત્પન્ન થયું છે એ શા માટે છે, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, એને ધ્યાનમાં લઈને આ પેટન્ટ છે બનાવવામાં આવી છે. ક્લિયર અહીંયા સુધી? વિશ્વમાં અલગ અલગ સંશોધનો થાય છે. આ સંશોધન માલિકી હેઠળ છે કે નહીં તે જાણવા નિપજ છે. નિપજ જે મળે છે માલિકીની છે કે નહીં તે માટે. અને બીજું કહી શકો કે અહીં જે મળતો જે પણ પ્રોફિટ છે, પ્રોફિટ કોને મળે? જેણે સંશોધન કર્યું છે. એના માટે. ઓકે, જે પણ પ્રોફિટ મળે છે જેણે સંશોધન કર્યું છે. ફોર એક્ઝામ્પલ હું એક સિમ્પલ ફોર્મની અંદર તમને સમજાવું અહીં કે કોઈ મેં સૂક્ષ્મ જીવાણુ બનાવ્યો. ચલો માની લઈએ કે પેનિસિલિન બનાવ્યું. શું બનાવ્યું? પેનિસિલિન બનાવ્યું. હવે આ પેનિસિલિન છે હું માર્કેટમાં વેચીશ પણ એની પહેલાં હું આને પેટન્ટ કરાવીશ. આ મેં જ બનાવ્યું છે. ઓકે, પેટન્ટ કરાવું તો અહીં પેટન્ટ કરાવીશ તો શું હું માર્કેટમાં મારા સિવાય કોઈ પેનિસિલિન છે વેચી નહીં શકે, મારા સિવાય કોઈ પેનિસિલિન છે બનાવી નહીં શકે. બરોબર? માર્કેટની અંદર જે પણ પેનિસિલિન થશે એ કેવી હશે? ઓનરની હશે, એટલે કે એના જ માલિકીની હશે. એને શું કહેવાય? પેટન્ટ કહેવાય. આની સમય મર્યાદા કેટલી છે પેટન્ટની? 20 વર્ષની. સમય મર્યાદા કેટલી છે? 20 વર્ષની. હા, પણ એવું બની શકે કે જે પેનિસિલિન છે એની અંદર પણ અલગ અલગ કન્ટેન્ટ હોય છે, એટલે કે કેમિકલ આવેલા હોય છે. એ કેમિકલની અંદર કોઈ બીજી કંપની છે તો એ કેમિકલની અંદર શું કરી નાખશે? ફેરફાર કરી નાખશે.
થોડા ઘણા, બરાબર. કેમ કે મેં જે પેટન્ટ કરાવી હતી એ કેમિકલની મેં 5 લિસ્ટ આપી હતી કે 5 કેમિકલ મેં એડ કરીને મારી શું બનાવી છે, પેનિસિલિન. અહીં એ શું કરશે, 6 કેમિકલ કરી નાખશે. અને આ કેમિકલ જે છે, જે 5 છે એમાંથી 3 એના જ હશે, પણ બીજા કયા હશે, 2 અલગ હશે, બરાબર. તો અહીં એ શું કરે, કેમિકલની અંદર ચેન્જ કરે તો એનો મતલબ એમ કે એની મેથડમાં પણ ચેન્જ હશે, રાઈટ. જો મેથડ ચેન્જ હશે, રિઝલ્ટ સેમ આવતું હોય, મેથડ સેમ અલગ છે પણ રિઝલ્ટ સેમ આવતું હોય, તો આ એક નવી પ્રોડક્ટ થઈ, હું એમ કહી શકું. અલગ થઈ તો આ જે બીજી કંપની છે એ પણ પોતાનું જે માલિકી છે બતાવી શકે છે. ઓકે, ક્લિયર. તો અહીં શું થયું, એનો મતલબ જે પેટન્ટ છે, આ મેં તમને ફોર એક્ઝામ્પલ આપ્યું કે આવી રીતે બની શકે. અને પેટન્ટ છે એની વય મર્યાદા કેટલી છે, 20 વર્ષ સુધીની છે, કે 20 વર્ષ સુધી એક જ માલિકીનું રહે, એટલે 20 વર્ષ સુધી એ જ કંપનીને અથવા જે સાયન્ટિસ્ટ છે એને જ એનો બેનિફિટ મળતો રહે. ક્લિયર અહીંયા સુધી? એ પેટન્ટ કહેવામાં આવે છે ને જેવ પેટન્ટ કહેવામાં આવે છે. જે જેવ પેટન્ટ, સોરી, જે સંશોધકો છે તેને એનો આર્થિક રીતે ઈજારો મળતો રહે. ક્લિયર અહીંયા સુધી? એને શું કહેવામાં આવે છે, પેટન્ટ કહેવામાં આવે છે. હવે જોઈએ કે જે જનીનિક છે, એટલે આપણે જોયું કે જૈવ વૈજ્ઞાનિક સંશોધનોના ઈજારાને જૈવ પેટન્ટ, જો જૈવ વૈજ્ઞાનિક હોય એટલે કે સજીવનું હોય, જૈવિક રીતે હોય તો એને જૈવ પેટન્ટ કહેવામાં આવે છે. અધરવાઇઝ એને શું કહેવામાં આવે છે, ખાલી પેટન્ટ કહેવામાં આવે છે. અને પેટન્ટને ધ્યાનમાં રાખીને રાખવામાં આવતી બાબત. પેલી કે જે નવી શોધ થાય છે, નવી શોધ અને તેમાં કોઈ પણ પેદાશનો સમાવેશ થતો હોય, મેં હમણાં કેમ પેનિસિલિનનું એક્ઝામ્પલ આપ્યું એવી રીતે, નવી શોધ અને તેમાં કોઈ પણ પેદાશનો સમાવેશ થતો હોય, રાઈટ. બીજું કે જે સંશોધન થાય છે એ સંશોધનની અંદર ફોર એક્ઝામ્પલ કે આગળ થયેલું છે સંશોધન, આગળ થયેલું છે પણ એની મેથડ એટલે કે એની પદ્ધતિ બદલવામાં આવે તો પણ એ પેટન્ટ કરાવી શકે છે. તો પેટન્ટ શું થશે, પદ્ધતિ એની પેટન્ટ થશે. ઓકે, પછી થર્ડ પોઈન્ટ આપણે લઈએ, જે પેદાશ મળે છે આપણને, કોઈ પણ પ્રોડક્ટ બનાવીએ છીએ એની જે પેદાશ મળે છે, પેદાશમાંથી જે પેદાશ છે એની ઉત્પત્તિ અને તેને સુધારા અંગેની પેટન્ટ કરાવી શકીએ. ઓકે, જે પેદાશ મળે છે એની ઉત્પત્તિ અને તેના સુધારા અંગેની આપણે પેટન્ટ કરાવી શકીએ. હવે નવી સંરચના આપણે કરીએ છીએ, નવી સંરચના, એનો આકાર બદલી લઈએ છીએ, એટલે કે ઢાંચાની અંદર ફેરફાર કરીએ છીએ, તો આ બધાની અંદર આપણે પેટન્ટ કરાવી શકીએ. ક્લિયર અહીંયા સુધી કે પેટન્ટની અંદર આટલી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં ભારતની અંદર ઇન્ડિયન પેટન્ટ એક્ટ અનુસાર જોઈએ, ઇન્ડિયન પેટન્ટ એક્ટ અકોર્ડિંગ વય મર્યાદા કેટલી છે, 20 યર.
ઓકે, ઇન્ડિયન પેટન્ટ એક્ટ અકોર્ડિંગ આપણે જોઈએ તો એની વય મર્યાદા કેટલી છે? 20 વર્ષની છે. અને જૈવ પેટન્ટના અવોર્ડ માટેની અમુક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. જૈવ પેટન્ટના એવોર્ડ માટે અમુક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો એ કઈ કઈ બાબત છે એ જોઈએ. જૈવ પેટન્ટની વાત કરી છે. પેલી, જે પણ સૂક્ષ્મ જીવાણુની વિવિધ જાતો, જે પણ સૂક્ષ્મ જીવાણુ છે એની વિવિધ જાતો. બીજું છે સંવર્ધિત કોષો, એટલે કે માધ્યમની અંદર એને આપણે સંવર્ધન કરાવ્યું હોય તો એ કોષોનો બેનિફિટ શું થાય છે? એ વનસ્પતિ અને પ્રાણીઓની જાતો, ડીએનએની ફેરબદલી કરી હોય તો તે, જે ડીએનએની અંદર ફેરબદલી કરવામાં આવી હોય તો તે ડીએનએ આધારિત કોઈ પણ પ્રોટીન છે એના અણુ સંકેતોની પણ આપણે જાળવણી કરી શકીએ છીએ. ડીએનએના પ્રોટીન અણુ સંકેત. ઓકે, વનસ્પતિ પ્રાણીની જાતો, ડીએનએની ફેરબદલી, પ્રોટીન સંકેતો, પેદાશ પ્રક્રિયા અને ઉત્પત્તિ, તે સિવાયનું ઉત્પાદન લઈ લો અને ઉપયોગિતા. બધા લક્ષણો છે એને ધ્યાનમાં રાખીને અવોર્ડ આપવામાં આવે છે. બાયોટેકનોલોજી નો ઉપયોગ કોઈ પણ નવું બેક્ટેરિયા બહાર આવ્યું છે તો એની અંદર આ બધા કેરેક્ટરિસ્ટિક સ્ટડી થયેલા હોવા જોઈએ, ત્યારે જૈવ પેટન્ટની અંદર તમે એને એડ કરી શકો. ઓકે, હવે આપણે વાત કરીશું જૈવ તસ્કરી વિશે. જૈવ તસ્કરી કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, કે આપણે ભારતની અંદર રહીએ છીએ તો ભારતની અંદર અમુક એવી વનસ્પતિઓ છે કે જે ઔષધીય રીતે સક્ષમ છે, બરોબર? અને જે જાણીએ છીએ તે કોણ જાણે છે? ત્યાંનો સ્થાનિક જે એરિયા છે એને ખબર છે કે આ વનસ્પતિ છે ઔષધીય રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં રાઇટ્સ અનુસાર આપણે જોઈએ તો કોઈ પણ બાયો પાયરસી કરવામાં આવે છે, એટલે કે જૈવ તસ્કરી કરવામાં આવે છે, એમાં જૈવિક જીવાણુ, વનસ્પતિ, પ્રાણી એને લઈ જવામાં આવે છે એક દેશમાંથી બીજા દેશમાં વિધાઉટ પરમિશન, એટલે કે પરમિશન વગર એને એક દેશમાંથી બીજા દેશની અંદર લઈ જવામાં આવે છે. ને ત્યાં એ લોકો શું કરે છે? તેની પેટન્ટ કરાવી દે છે, રાઈટ? પેટન્ટ કરાવે છે એટલે એના સિવાય કોઈ બીજું વાપરી શકે નહીં, અને ત્યાંથી એ પોતાનું આર્થિક રીતે લાભ લેવાનું ચાલુ કરે છે. અને એના પરિણામે અહીંયા શું થાય છે કે જે સ્થાનિક લોકો છે એની અંદર આ બાબતની અજાણકારી હોવાના લીધે એ આજે આપણા ઔષધિઓ છે અને એ બધાનું જૈવ તસ્કરીમાં ફાળો આપી દે છે. અને જે ખરેખર જાણવા જેવી બાબત છે કે આપણી ઔષધિઓ છે એ દુનિયાની અંદર સૌથી વધારેમાં વધારે ઔષધિઓ ધરાવતો દેશ છે, અને સૌથી સારો એવો જે ઈલાજ છે એ ઔષધિઓથી થાય છે. એટલે કે આપણું ભારત છે આયુર્વેદિક ઉપર વધારે ધ્યાન આપે છે. ઓકે, તો અહીં જૈવ તસ્કરી એવી જ રીતે કરવામાં આવે છે. અહીં તમને એક એક્ઝામ્પલ આપવામાં આવે છે ચોખાનું. ચોખાની 2 લાખ જેટલી જાતિ છે. એમાં સૌથી વધુ વિવિધતા જોવા મળતી હોય તો એ ક્યાં?
ભારતમાં ભારતમાં કેટલી જાતિ છે? 27 જાતિઓને ઉગાડવા 27 જાતિનો ઉછેર કરવામાં આવે છે. જે 27 જાતિનો જે ઉછેર કરવામાં આવે છે, અહીં આપણી સ્થાનિક લોકોની અજાણતાને લીધે અજાણકારી શું થાય છે કે જે બાસમતી ચોખાની જે જાત છે એ બાસમતી ચોખાની જાતિને યુએસ કંપનીએ પેટન્ટ કરાવી જેવ તસ્કરી કરીને. પરિણામે શું થયું? જે આપણા ભારતના વેપારી હતા એને ખોટ આવી. કેમ? કેમ કે જે આ યુએસ કંપનીએ પેટન્ટ કરાવ્યું તો હવે કોઈ યુએસમાં વાપરી શકે નહીં. એટલે કે ઇન્ડિયાની અંદરથી જે બાસમતી બહારના દેશોમાં જતી હતી એ જવાનું બંધ કરી દીધું અને પરિણામે યુએસ કંપની એને સપ્લાય કરવાનું ચાલુ કરી દીધું. એટલે આપણા ઇન્ડિયાના જે વેપારી છે એને શું આવી? ખોટ આવી. આવી રીતે લોકો અલગ અલગ રીતે જેવ તસ્કરી કરીને આપણી જ ઔષધિ છે એનો ઉપયોગ કરે છે, આપણી જે પેદાશ છે એનો ઉપયોગ કરે છે. એ લોકો હળદર અને લીમડા માટે પણ એ લોકોએ બહુ ટ્રાય કરી હતી, પણ એમને મળ્યું હતું. હળદર અને લીમડા માટેના પ્રયત્નો નિષ્ફળ ગયા. અને રહી ચોખાની વાત, તો ચોખાની જે જાતિઓ છે એનું જે કહીએ કે એનું તો વર્ણન છે એ આપણા વેદોની અંદર પણ છે, ગ્રંથોની અંદર પણ જોવા મળ્યું છે. અમુક જે પુસ્તિકાઓ છે કે જો બહુ જ જૂની છે એની અંદર પણ એનું વર્ણન છે જોવા મળે છે. હળદર અને લીમડાના પ્રયત્નો કર્યા પણ એ પણ કેવા ગયા? નિષ્ફળ ગયા. હવે જે તસ્કરી છે એ લોકો પાસે જ્ઞાન છે, ટેકનિકલ નોલેજ વધારે છે, પણ એ લોકો પાસે જે ઔષધિઓનો જે ભંડાર છે એ આપણી પાસે છે, એટલે કે એનું નોલેજ પણ તેની સામે ઓછું પડે, તમે એમ કહી શકો. અહીં હવે જોઈએ કે પશ્ચિમી આફ્રિકાની એક વનસ્પતિ હતી પેન્ટાટ્રીટ્રાલાના બ્રાન્ઝિયાના. પશ્ચિમી એ વનસ્પતિનું નામ શું? પેન્ટાટ્રી બ્રાઝિયાના. પ્લાન્ટ્રી બ્રાઝિયાના. આ વનસ્પતિની ખાસિયત એ હતી કે આ વનસ્પતિમાંથી જે પ્રોટીન મળે છે એ પ્રોટીન એટલે કે બ્રાઝિન પ્રોટીન છે એનું નામ. બ્રાઝિન પ્રોટીન ખાંડ કરતા પણ 2000 ગણું વધારે ગળ્યું છે. ક્લિયર? ખાંડ કરતાં પણ 2000 ગણું છે એ વધારે ગળ્યું છે બ્રાઝિન પ્રોટીન કરતાં. તો યુએસ કંપનીએ શું કર્યું? એ પ્રોટીનને ઉપયોગ કરી ખાંડ બનાવી અને પછી એને કરાવી દીધી પેટન્ટ. ક્લિયર? તો એ શું કરે છે? જેવ તસ્કરી કરે છે. જેવ તસ્કરીનો
અને જૈવ તસ્કરીથી જે સ્થાનિક લોકો છે તેને વધુ નુકસાન થાય છે. ક્લિયર? જૈવ તસ્કરીના લીધે શું થાય છે? જે સ્થાનિક લોકો છે એને વધારે નુકસાન થાય છે અને પરિણામે એ શોષણ કરે છે એમ તમે કહી શકો. હવે અહીં આપણે જોઈએ કે ભારતની અંદર બાયોટેકનોલોજીનો વિકાસ કેટલા સુધી પહોંચ્યો છે. તો ભારતની અંદર અલગ અલગ બ્રાન્ચ છે જોઈએ તો આપણે યુએસ છે, જાપાન છે, એની અંદર બાયોટેકનોલોજીનો પૂરતા પ્રમાણની અંદર ઉપયોગ કરવામાં આવે છે. જેમ બને એમ બાયોટેકનો જ ઉપયોગ કરીને એ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી નવી પ્રોડક્ટ છે માર્કેટની અંદર મૂકે છે. પણ અહીં આપણે અમુક બ્રાન્ચ છે એના નામ આપણે જોઈએ અને આ 1 માર્ક્સ MCQની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાના છે કે ભારતની અંદર MBTB નેશનલ બાયોટેકનોલોજી બોર્ડ ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હીની અંદર આવેલું છે. ICGEB એટલે એ પણ ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હીની અંદર. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર શેના માટે છે? જો જીનેટિક એન્જિનિયરિંગ માટે છે. ઓકે, પછી છે IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હીની અંદર આવેલું છે. પછી છે NDRI નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. 1 માર્ક્સ ક્વેશ્ચનની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. IVRI ઇન્ડિયન વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. વેટેનરી ઓકે, ક્યાં આવેલું છે? ઇજ્જતનગર. BARC ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ક્યાં આવ્યું છે? મુંબઈ. CCMB સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી. ક્લિયર? ક્યાં જોવા મળે છે? હૈદરાબાદની અંદર. IMTech ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રોબાયોલોજી એન્ડ ટેકનોલોજી. ક્લિયર? ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રોબાયોલોજી એન્ડ ટેકનોલોજી. અહીં આપણું ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે, પણ એકવાર રિવાઇન્ડ કરાવું છું. નૈતિક પ્રશ્નો. સમાજ દ્વારા વર્તણૂકનું નિયમન કરે છે. કોઈ સિદ્ધાંતને અનુસરીને કાર્ય કરવું. જૈવિક નિપજ છે, જૈવિક જીવ છે. સિદ્ધાંતને જો અનુસરીને કાર્ય કરવામાં ના આવે એનો મતલબ શું થાય?
કે જે પણ આપણે સંશોધનો કર્યા છે એ સંશોધનોના અણધાર્યા પરિણામ પણ સર્જાય છે. ફોર એક્ઝામ્પલ કોરોના વાયરસ જે ચીન દ્વારા ફેલાણો હતો. જીનેટિક એન્જિનિયરિંગ એપ્રાઇઝ્ડ કમિટી જનીન પરિવર્તિત સજીવોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ જે જનીન પરિવર્તિત સજીવો છે એનું પરીક્ષણ કરવામાં આવે છે. એને કહેવાશે જેવ પેટન્ટ. હવે આપણે જેવ પેટન્ટ વિશે અભ્યાસ કરીએ કે અલગ અલગ સંશોધન થાય છે પણ કોઈ પણ એક પર્ટિક્યુલર માલિકી હેઠળ થાય છે. એ માલિકીના જે સંશોધનો છે એનો લાભ એ માલિકને જ મળે તેના માટે જેવ પેટન્ટ છે એ બનાવવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે જે પેનિસિલિન છે માર્કેટની અંદર મૂકીએ છીએ, પેનિસિલિન મેં શોધી હોય તો હું માર્કેટની અંદર મૂકું તો એનો જે પણ આર્થિક રીતે જે ઇકોનોમિકલ રીતે બેનિફિટ થાય છે એ બધો કોને મળશે? મને મળશે. ઓકે, સમજ પડી? તો એની જે વય મર્યાદા છે કેટલી રાખવામાં આવી છે? 20 વર્ષ સુધી. એટલે કે 20 વર્ષ સુધી એ પેટન્ટ થયેલું છે તો 20 વર્ષ સુધી મારી એકની જ કંપની એને છે એ અપ્રોચ કરી શકે માર્કેટની અંદર. પણ જો કોઈ ત્યાંની જગ્યાએ બીજી કંપની આવે છે, પેટન્ટ કરાવે છે, પણ પેટન્ટ કોનું કરાવે છે? જે પોતે પદ્ધતિથી જે નવી પેનિસિલિન બનાવી હોય એને પ્રોડક્ટનું નામ બદલી નાખ્યું, એની અંદર થોડા કેમિકલ કન્ટેન્ટ બદલી નાખ્યા, પણ રચના કોના જેવી કરી? પેનિસિલિન જેવી. એના જે કામ હતા એ બધા કોના હતા? પેનિસિલિન જે કામ કરતું હતું એ. તો એ પણ પેટન્ટ કરાવી શકે છે. ક્લિયર અહીંયા સુધી? અને આવું કેમ કરવામાં આવે છે? તો એ આર્થિક રીતે મળતો એક ઇજારો છે અને આમાં ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો કઈ છે? તો નવી શોધ છે અને તેમાં કોઈ પણ પેદાશનો સમાવેશ થતો હોય. સંશોધનો છે અને સંશોધન કરતા હોય તો એની મેથડ બદલવામાં આવે, પદ્ધતિ બદલવામાં આવે. પેદાશ છે એની ઉત્પત્તિ અને તેના સુધારા અંગેની વાત કરવી છે. કોઈ નવી રચના કરવામાં આવે, એના ઢાંચાની અંદર બદલાવ કરવામાં આવે, આકારની અંદર. ઇન્ડિયન પેટન્ટ એક્ટના અકોર્ડિંગ જોઈએ તો એની વય મર્યાદા કેટલી છે? 20 વર્ષની. જેવ પેટન્ટના અવોર્ડ માટે અમુક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે કે સૂક્ષ્મ જીવાણુની જે વિવિધ જાતો છે, સંવર્ધિત કોષો જે આપણે સંવર્ધન માધ્યમની અંદર સંવર્ધન કરાવીએ છીએ, તે વનસ્પતિ અને પ્રાણીની જે જાતો છે, ડીએનએની અંદર કોઈ પણ ચોક્કસ ફેરબદલી કરવામાં આવે છે. પછી ડીએનએના પ્રોટીન અણુ સંરચનાની અંદર ફેરબદલ કરવામાં આવે છે. પેદાશ પ્રક્રિયા, ઉત્પત્તિ, ઉપયોગિતા, ઉત્પાદન, આ બધા લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. અને બાયોટેકનોલોજીનો કેટલા પ્રમાણની અંદર ઉપયોગ થયો છે એના અવોર્ડ આપવા માટે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. જેવ તસ્કરીની આપણે વાત કરી તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું ચોખાનું, કે જે બાસમતી ચોખા હતા એ આપણા ઇન્ડિયાની અંદર જ ગ્રો થતા હતા, પણ પછી શું થયું કે એ યુએસ લોકોએ પેટન્ટ કરાવી દીધી અને પરિણામ આપણને શું મળ્યું? યુએસ લોકોએ જે પેટન્ટ કરાવી તો અહીંયા જે ભારતીય વેપારીઓ હતા એને ખોટ આવવાની ચાલુ થઈ ગઈ, કેમ કે યુએસએ પેટન્ટ કરાવી તો એ બહારના દેશોની અંદર પણ એ શું કરે છે? એ વેચવાનું ચાલુ કરી દે છે. એટલે પેટન્ટ બહુ જરૂરી છે ને આપણા ભારતીય લોકો પેટન્ટથી એટલા વાકેફ નથી કે પેટન્ટ શા માટે જરૂરી છે. અહીં આપણે જોઈએ તો નોર્મલ આપણે નાનું એવું સંશોધન કરીએ તો પણ પેટન્ટ કરાવી એને જરૂરી છે, કેમ કે કોઈ બીજા છે એનો આર્થિક રીતે લાભ લઈ શકે છે. ઓકે, પછી બીજી આપણે વાત કરી બ્રાઝિયાના પ્રોટીન. બ્રાઝિયાના પ્રોટીન છે એ ખાંડ કરતાં પણ 2000 ગણું છે એ વધારે ગળ્યું છે અને યુએસએ એણે શું કર્યું? ખાંડ બનાવીને પેટન્ટ કરાવી દીધી. અને જેવ તસ્કરીના લીધે શું થાય છે? જે સ્થાનિક લોકો છે એને વધારેમાં વધારે નુકસાન જાય છે, કેમ કે આ જેવ પેટન્ટથી, ટ્રેડમાર્કથી એ લોકો પ્રોપર વાકેફ હોતા નથી. અહીંયા આપણું ચેપ્ટર 12 છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે, અને જો ના સમજાણું હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દેજો, હું તમને ચોક્કસ આન્સર આપીશ. થેન્ક યુ.